ચરણમ શરણમ ગચ્છામી ફેબ્રુઆરી મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીવાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ પૃથ્વીવાઈ માસિક પત્ર કરવાથી આપણને બધાને 1 ફેબ્રુઆરી 2025થી 1 માર્ચ 2025 સુધી આ આખા મહિનામાં પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, કૃપા કરીને આ ફેબ્રુઆરી મહિનાના આ માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરીને આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે, આપને એવી વિનંતી છે. પરમજી, આ આવનાર મહિનો મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં ખૂબ વધારો થાય, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઈ શકું, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત કરી શકું અને આવકનો થોડો ભાગ પૃથ્વીવાઈ પ્રચારમાં પણ વાપરી શકું. સખત મહેનત દ્વારા કમાયેલા પૈસા ખોટા ખર્ચમાં કે ડૉક્ટરી ખર્ચમાં ન વેડફાય. આ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાનારા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીવાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું, મને એવી શક્તિ આપો. પરમજી, આ મહિનામાં 2 ફેબ્રુઆરી 2025ના દિવસે પૃથ્વીવાઈ વસંત પંચમીના વર્ગમાં હું પરમજીની કૃપાથી મા સરસ્વતીને પ્રસન્ન કરીશ અને મારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુખી કારકિર્દી માટે સામૂહિક પત્ર કરીને શક્તિ પ્રાપ્ત કરીશ. પરમજી, પૃથ્વીવાઈ કરવાથી મારું લગ્ન જીવન સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને. અમે બંને પતિ પત્ની સારા સાધક બનીએ, શિવ અને પાર્વતીજી જેવું સુખી જીવન જીવીએ. અમે પતિ પત્ની વચ્ચે સુસંગતતા, સ્નેહ, પ્રેમ અને વિશ્વાસ વધે. પરમજી, મારા અથવા મારા બાળકોના લગ્નનો યોગ પરિસ્થિતિ મુજબ જાતે જ બોલો. જલ્દી બને અને યોગ્ય વર કન્યા મળી આવે. આ માટે પૃથ્વીવાઈ મહાશિવરાત્રિ ઉત્સવ વર્ગમાં 26 ફેબ્રુઆરી 2025ના પરમધામ 1337 સેક્ટર 19માં આવીને અથવા ઓનલાઈન માધ્યમથી વર્ગમાં અવશ્ય હાજરી આપીશ. બદલાતા હવામાનની ખરાબ અસર, આફતો, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને હવામાન સંબંધિત અન્ય રોગોની ખરાબ અસરોથી સુરક્ષા મેળવવા માટે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો ઉપયોગ કરીશ. તથા અન્ય કોઈ પણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું ચોક્કસપણે પૃથ્વીવાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં છેલ્લા રવિવારે 23 ફેબ્રુઆરી 2025ના સાંજે 7 વાગ્યે અને ગૂગલ મીટ પર યોજાનારા પૃથ્વીવાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. બાકી રહેલા કામ જલ્દી પૂર્ણ થાય, પૂર્વજો સંતુષ્ટ થાય અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈ પણ પ્રકારના પિતૃદોષ, ભાગ્ય દોષ, પરિસ્થિતિ દોષ, કોઈની ખરાબ નજર કે કોઈએ મેલું કરેલું અથવા વિરોધીઓની ખરાબ અસર, ગ્રહ દોષ, વાસ્તુ દોષ અને કાલસર્પ દોષના અશુભ પ્રભાવથી બચવા માટે પૃથ્વીવાઈ અમાવાસ્યા લાઈવ વર્ગ 27 ફેબ્રુઆરી 2025માં જરૂર હાજરી આપીશ. વધુમાં વધુ લાભ માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર પૃથ્વીવાઈ અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો. પૃથ્વીવાઈ કરીને હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પૃથ્વીવાઈનો પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય, જેથી હું પૃથ્વીવાઈ નિમંત્રણ પત્ર દ્વારા અને પૃથ્વીવાઈ ગુડલક કાર્ડ દ્વારા અજાણ્યા લોકોમાં પણ
મહત્તમ પ્રચાર કરી શકું અને મારી ઈચ્છાઓ પૂરી કરવાની શક્તિ મેળવી શકું. હું વધુમાં વધુ લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર દરરોજ સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે યોજાનારા P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ પણ કરીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ખૂબ કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. આ સત્રની વાર્ષિક પરીક્ષાઓમાં હું ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. અભ્યાસમાં હું સખત મહેનત કરું અને વિદ્યાર્થી નિવેદનપત્ર દરરોજ વાંચું. આ વાર્ષિક પરીક્ષાઓમાં મારું મનોબળ વધે, IQ એકાગ્રતા સ્તર વધે, બુદ્ધિમત્તા અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડર મુજબ હું આ મહિનાના તમામ P3Y કુશળ વિદ્યાર્થી વર્ગો અને અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓ પછી હું પરમધામમાં આવીને P3Y અનુભવનો ઓડિયો અથવા વિડીયો દ્વારા વર્ણન કરીને પ્રચારની શક્તિ અવશ્ય લઈશ. ફેબ્રુઆરી મહિનામાં આવતા અન્ય તમામ તહેવારો P3Y કરીને ખૂબ જ સુખકારી રહે એ માટે આ મહિનામાં હું P3Y માસિક શિવરાત્રિ વર્ગ, P3Y પૂર્ણમાસી વર્ગ, P3Y એકાદશી વર્ગ અને માસિક પત્રિકા મુજબ અન્ય ઉત્સવના વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી જાન્યુઆરી મહિનો ખૂબ જ આનંદપૂર્વક પસાર થયો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું જાન્યુઆરી 2025 મહિનાના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ ફેબ્રુઆરી મહિનો પાછલા મહિના કરતાં વધુ સુખકારી રહે. મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ, એક ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ હું આ મહિનામાં કોઈપણ માધ્યમથી 11 નવા લોકોને P3Y શીખવીશ. હું પરમજીને વિનંતી કરું છું કે આ ફેબ્રુઆરી મહિનાની તમારી અને મારી તમામ શુભકામનાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.